આજ હું તમને જોડવા લઈ આવ્યો અમદાવાદની સૌથી ફેમસ જગા જો છે કોકરિયા. અહીંયા એટલા બધા ઝૂલા છે ને એટલા મસ્ત મસ્ત ઝૂલા છે કે તમને ઝૂલા ઝૂલવાની મજા આવી જાય. હું તો હર હાથ મેં બચપનથી હું આવું ને જેટલી વાર બી આવું એવું મજા આવી જાય. પૂરું આપણું બાવરી સમાજ અહીંયા આપણને જોવા મળે. જો જેટલી મસ્ત મસ્ત રાઈડે છે આપણને અહીંયા મજા જ આવી જાય. એટલા બધા ઝૂલા ને એટલા મસ્ત મસ્ત ઝૂલા છે. જો આ કાર અભ્યાલ નવી લગભગ આવી પહેલા કાર પોતે આ ગૌળ ઝૂલા જો આ તો એવા છે કે તમારો હાથ ધરાવે એવા ઝૂલો છે. તો જોરદાર લાગે એવો. આ ઝૂલો તો આપણો ફેમસ છે. જ્યારે બી હાથમે તો આપણી સમાજ સબ આનામાં જ બે વધારે કરીને આ નામમાં આ નાનો સોરો ને પોણીના રમવામાં બી મજા આવે. આ છે જો કાંકરિયા ઝીલ. આ છે બાલવાટિકા. આખું બાલવાટિકા જ નવું બનાવ્યું જૂનું જો તોડીને એટલું મસ્ત બનાવ્યું કે એનામાં બી તમને ફરવાની ખૂબ મજા આવે. બાલવાટિકા તો સ્પેશિયલ સોરોને તો એકદમ જ મજા આવે એવું છે. આ કાયન હાઉસ છે જો આપણા દેહના જેટલા બી સિક્કા જૂના છે ને બહાર દેહના એ સબ એનામાં છે. પહેલાં જો કોડીએ હતી હેડતું તેન દિન ત્યાં બી બતાવ્યું. એનામાં નોટે એટલી મોટી તમે જોવો કે આપણે જ્યારે જોઈ નહીં હોય એક ચોપડીના પત્તા જેટલી નોટે છે. આ તારે મેજિક કાચ છે એનામાં એવા આપણો ચહેરા દેખાય કે આપણે એને ગોરા થઈ જાય. આ જો હું લોગો દેખાવું એનામાં પેટ બહાર દેખાયું. અલગ આપણને છે સબ દેખાય. જેટલા કાચ જોવો એટલા કાચમાં સબ અલગ તરહ ડિઝાઇન થાય. આ ઉપર ને હેઠ ને બે તરફ દેખાવું. આ ગરમી એટલી હતી બાલવાટિકા વાળા ફુવારા મળ્યા અને રાતનો ટાઈમનો લાઇટિંગ એ મેળવીને એકદમ નજારો જ કુછ અલગ છે. નાનો સોરોને તો અહીંયા ખુશ થઈ જાય એટલું બધું રમવાનું હોય. તો આ ટિકિટ છે આપણા ઇન્ડિયામાં પહેલી વાર બન્યું ગ્લાસ ટાવર એની ને આ ગ્લાસ ટાવરમાં તમે જાઓ તો તમને ખૂબ જ મજા આવે. ને એટલું શું છે કે આપણે હેઠ જોઈએ તો આપણને બીકરી આવે. અહીંયાથી સબ વસ્તુ એટલી નાની દેખાય. અરે આ જો હેઠ જેણે કોકરિયા જોયું હોય ને આ ગ્લાસ ટાવરની જોયું હોય તો એક વાર સ્પેશિયલ આ ગ્લાસ ટાવર જોવા આવજો. ખૂબ જ બઢિયા છે ને આપણા દેશમાં ઇન્ડિયામાં પહેલી વાર બન્યો પણ આપણા અમદાવાદમાં. ને આ સ્વિમિંગ પુલ છે એમાં સબ વસ્તુ તમને એનામાં ઉપર જાઓ એટલે દેખાય. જો પબ્લિક બી જેટલી નાની દેખાવી. આ તો મેં તમને આટલું જ બતાવ્યું. કોકરિયામાં એટલું બધું ફરવાનું છે કે તમારા આખો દી વહી જાય તો મને ખબર જ કોઈ પડે ને. ચિડિયાઘર એ તો બાકી રહી ગયું. મછલી ઘર છે, નગીનાવાડી છે. તારે એટલું બધું ફરવાનું છે કે તમે સવારથી લઈને રાત પડી જાય તો અહીંયા ફરવાનો કંકો થાય ને. હું હોજે આવે એટલે મારો તો ટાઈમ હવે પૂરો થાય તો હું ઘરે વહી જઈશ. આ જો હોમે દેખાવી નગીનાવાડી અહીંયાનો નજારો જો તમે એટલો મસ્ત છે ને ઉપર તો તમને અહીંયા આ ગ્લાસ ટાવર પર આવો તો ફોટો પાડવાની તો મજા જ આવી જાય. હું જાઉં રોમ